નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મારો આવાસ ન્યૂઝ। વિજાપુર શહેરમાં નગરપાલિકાની આવી રહેલી ચૂંટણીના સંદર્ભે આજે લાઠી બજાર ખાતે કોંગ્રેસના આગેવાનોની બેઠક યોજાઈ હતી, જેમાં વિજાપુર પાલિકાના 7 વોર્ડના કોંગ્રેસના ઉમેદવારોની પસંદગી માટે જિલ્લા પાલિકા પ્રભારી દ્વારા ચર્ચા વિચારણા અને નવા ઉમેદવારો માટે નામ નોંધણી માટે તંજીલ સૈયદ અને પ્રતિક બારોટે ઉમેદવારોના નામની નોંધણી કરાવવાની રજૂઆત કરેલ। આ પ્રસંગે તલત મહેમૂદ સૈયદ, જિલ્લા પાલિકા પ્રભારી નાજીમ ચૌહાણ અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હસમુખભાઈ અને તમામ કોંગ્રેસ આગેવાનો હાજર રહ્યા હતા। આજની આ મિટિંગમાં નાજીમ ચૌહાણ દ્વારા જણાવવામાં આવેલ કે આ વખતે વિજાપુર નગરપાલિકા વોર્ડની ચૂંટણી કોંગ્રેસ સત્તા ઉપર આવે તેવી પૂરેપૂરી કોશિશ રહેશે અને અધૂરા રહેલા વોર્ડના કામો પણ પૂર્ણ કરવામાં આવશે। અને વધુમાં જણાવેલ કે આ વખતની વિજાપુર નગરપાલિકાની ચૂંટણીમાં કાર્યકરો દ્વારા ખૂબ મહેનત કરીને કોંગ્રેસ ઉમેદવારોને જીતાડવામાં આવે તેવી આશા વ્યક્ત કરેલ। અહેવાલ અલ્તાફ પઠાણ, વિજાપુર।